બાળકોને દિવસે ને દિવસે કોઈ ને કોઈ નવી ચીઝ ખાવાની ઈચ્છા રહેતી હોય છે. તો આજે એકદમ યુનિક રીતે બ્રેડ ચીલાનો વિડીયો લઈને આવી છું. તો એકદમ આસાન તરીકેથી તમને રેસીપી સેન્ડ કરવાની છું. તેના માટે ડુંગળી લીધી છે, કેપ્સિકમ લીધું છે અને ટામેટો લીધો છે. ધાણા કટિંગ કરીને લીધા છે, 1 વાટકી બેસન, ત્યારબાદ ચીઝ લીધું છે. ચીઝ તમે ઓપ્શનલમાં છે, તમે એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો. તો હવે આપણે બેટર તૈયાર કરીશું. તેના માટે 1 વાટકી બેસન લીધું છે. 1 વાટકી બેસનમાંથી તમે 6 બ્રેડના ચીલા બનાવી શકો છો. ત્યારબાદ અજવાઈણ નાખી છે 1 સ્પૂન, 1 સ્પૂન હળદર લીધી છે અને સ્વાદ અનુસાર નમક નાખીશું. ત્યારબાદ એક જ ડાયરેક્શનમાં તેને ફેટીને તૈયાર કરી લઈશું અને બેટરને એકદમ પતલું રાખીને તૈયાર કરવાનું છે. બેટર બની ગયા બાદ હવે તેને તવીને ગરમ કરવા રાખી દઈશું. ગરમ થઈ ગયા બાદ તેમાં તેલની મદદથી ગ્રીસ કરી લઈશું અને બેટર તૈયાર કરેલું છે તેમાં બ્રેડને કવર કરીને આ રીતે તવી ઉપર રાખી દઈશું. તો એકદમ અલગ અંદાજમાં જ બ્રેડ ચીલાનો વિડીયો સેન્ડ કર્યો છે. તો તમે આરામથી અને મસ્ત બાળકોને ભાવે એ અંદાજમાં જ વિડીયો સેન્ડ કરીને લીધો છે. તો બાળકો શાકભાજીનો પણ વધારેમાં વધારે ઇગ્નોર કરે છે. તો શાકભાજીનો ઉપયોગ કરીને તમે બાળકોને આ રીતે ખવડાવીને યમી નાસ્તો તૈયાર કરીને ખવડાવી શકો છો. તો તેના માટે બારીક ચોપ કરેલું ઓનિયન લીધું છે, યાની કે ડુંગળી લીધી છે. ત્યારબાદ કેપ્સિકમ લીધું છે. કેપ્સિકમ બાળકોને પસંદ હોય યા ના હોય તેને પણ તમે સ્કીપ કરી શકો છો અને પસંદ છે તો એડ કરીને ખવડાવી શકો છો. ત્યારબાદ બારીક કટિંગ કરેલું ટમેટું લીધું છે અને ધાણા એડ કરી દીધા છે. આ રીતે તમે શાકભાજીનો ઉપયોગ કરીને બાળકોને નવા અંદાજમાં અને અલગ રીતેથી બ્રેડ ચીલા ખવડાવી શકો છો. તો નીચેનું પડ છે તે શેકાઈને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે તેને પલટાવી લઈશું. પલટાવી દીધા બાદ તેને થોડીક વાર ફરીથી શેકાવા દઈશું. તો અહીં જોઈ શકો છો જે નીચેનું સલાડ છે તે શેકાઈને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે તેમાં ચીઝ ઉમેરી દઈશું. ચીઝ તમે ઓપ્શનલ છે, યા તમે એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો બાળકોને પસંદ આવે એ રીતે ચીઝ ઉમેરીને બ્રેડ ચીલા તૈયાર કરી લીધા છે. બ્રેડ ચીલા તમે કોઈ પણ સિઝનમાં ખાઈ શકો છો, ગરમીની સિઝન હોય યા ઠંડી સિઝન હોય. બ્રેડ ચીલા એકવાર ટ્રાય કરી દીધા બાદ તમે વારંવાર ખાવાનું પસંદ કરશો. તો મારી રેસીપી કેવી લાગી છે અને કેવી બની છે તે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલશો. તો આ રીતે નવી નવી રેસીપી જોવા માટે મને આગળના વિડીયોમાં કમેન્ટ કરતા રહો. તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવી મુલાકાત. થેન્ક યુ.